સરીગામ પંચાયત દ્વારા ચિકન મટન મચ્છીની દુકાનો બંધ રાખવા નોટિસ ફટકારી। રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસને હિન્દુ ધર્મની લાગણી ન દુભાય અર્થે એક દિવસ બંધ રાખવા ફરમાન કરાયું હતું। મુસ્લિમ ભાઈઓ સાથે પંચાયતે અગત્યની બેઠક લઈ ચર્ચા કરતા મુસ્લિમ ભાઈઓએ પણ સંમતિ દર્શાવી કાર્યક્રમમાં સહભાગી બની મીટની દુકાનો સ્વયંભૂ બંધ રાખવા સહમત થયા હતા। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ભવ્ય મંદિર નિર્માણ કર્યા બાદ 22 જાન્યુઆરી સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। તે નિમિત્તે હિન્દુ ધર્મના લોકોની લાગણી ન દુભાય એ માટે મચ્છી મટન અને ચિકન વેચનાર દુકાનો તથા 22ના રોજ એક દિવસ માટે બંધ રાખવામાં આવે તેવી નોટિસ સરીગામ પંચાયતના અધ્યક્ષ સ્થાનેથી સરીગામ પંચાયત ખાતે એક બેઠકનું આયોજન કરી માંસ વેચનાર સાથે ઉપરોક્ત નિર્ણય અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં સર્વ માંસ વિક્રેતાઓએ પણ ઉપરોક્ત કાર્યક્રમ અંગે સર્વસંમતિ દર્શાવી હતી। તે માટે સરપંચના અધ્યક્ષ હેઠળ એક નોટિસ જાહેર કરી ઉપરોક્ત તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરી વિસ્તારમાં તમામ પ્રકારના માંસ વિક્રેતાઓની દુકાને જાહેર નોટિસ ફાળવવામાં આવી હતી। પંચાયતના જાહેરનામું ઉલ્લંઘન કરી કતલખાના તેમજ દુકાનો અને જાહેર સ્થળોએ મચ્છી મીટ અને ચિકન વેચનારાઓ કરતા જણાશે તો નામદાર સરકારશ્રીના કાયદા મુજબ કાયદાકીય પગલાં ભરવામાં આવશે નહીં। જાહેરનામા ઉલ્લેખ કરી તેની ખાસ નોંધ લઈ એક દિવસ માટે સોમવારે મચ્છી મીટ અને ચિકનની દુકાનો બંધ રાખવા અનુરૂપ સૂચના કરવામાં આવી હતી। મુસ્લિમ ભાઈઓએ આ વસ્તુને આવકારી સ્વયંભૂ બંધ રાખવા માટે આહવાન કરાયું હતું। જી એક સોમવારના દિવસે જે દુકાનો બંધ રાખવાનું કીધું છે નોનવેજ કેવી છે, તમારું કેવું સમર્થન છે અને શું કહેવા માંગો? હિન્દુ ધર્મના પવિત્ર દિવસે માનો કે 22/1/2024ના રોજ ભવ્ય રામ મંદિરનો જો ઉદ્ઘાટન છે તો એના માટે આજે સરીગામ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીના અધ્યક્ષતામાં આજે મિટિંગ યોજાઈ હતી। એમાં નોનવેજવાળા બધા જ દુકાનવાળા ભેગા થઈને એ ફાઇનલ કરેલું છે કે 22/1/2024ના રોજે જે ઉદ્ઘાટન છે મંદિરનું તો એ દિવસે અમે સમગ્ર નોનવેજની દુકાનો બંધ રાખીશું અને જો કોમી એકતાનું જો મેસેજ છે તે અમે પણ આપીશું એમ ને અમે બધા આ લોકોને સમર્થન આપીએ છીએ। જી જણાવો। 22 તારીખે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સરીગામ ગ્રામ પંચાયતે મુસ્લિમ ભાઈઓને બોલાવીને એમના જોડે મિટિંગ કરીને માંસ મચ્છી વેચાણ ઉપર ચર્ચા વિચારણા કરી એ લોકોને નોટિસ બી આપવામાં આવી છે અને એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે ને એ દિવસે એ લોકો બંધ રાખવામાં આવશે, બંધ રાખશે અને એ લોકો સહમત છે અને એક દિવસ માટે એ લોકો બધા બંધ રાખશે તેવી બાહેધરી આપી છે। જય શ્રી રામ। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।